રામ 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 રામ. બસ કાલથી આમ ભક્તિ જ કરું, સજ્જન થઈ ગયો. કાલથી તો બધું મેલી અને બસ ભક્તિ જ કરવી. જેવું રામનું નામ ચાલુ કરો એટલે મનમાં અસંખ્ય ખોટા વિચારો, ખરાબ વિચારો, એટલો બધા નેગેટિવ વિચારો કે તમને મન જ ના લાગે. લાગે છે અત્યારે? નહીં લાગતું, પણ છતાંય તે મનમાં અસંખ્ય વિચારો આવતા હોય, આડું અવળું મતલબ ચિંતન થતું હોય. અને ચિંતન એક પ્રકારના ને ઘણા પ્રકારના. એ બે આવો ને એટલે બધું જાત જાતનું. કોકની જોડે બાજ્યા હોય ને એ યાદ આવે, કોકની જો પૈસા લેવાના હોય એ યાદ આવે, કોક બોલી ગયું હોય એ યાદ આવે. જાત જાતનું મતલબ કોઈ વિચાર્યું ના હોય એવું બધું આ મગજમાં આવે. અને તમે છેલ્લે કંટાળીને ઊભા થઈ જાઓ, મારું કામ નહીં, મારું મન લાગતું. તો નિરાશ થવાની જરૂર. મન ના લાગે ને વિચારો આવે ને છતાંય તમારે એવું વિચારવાનું, આ જીવ નહીં કહેતા કે દુઃખ બહુ છે, દુઃખ બહુ છે, પેઠવાની શક્તિ નહીં રહી. મરવાના વિચાર આવે, આત્મહત્યા કરવાના વિચાર આવે, કંઈક તલાઈ ડૂબી જવાના વિચાર આવે, કંઈક નાહી જવાના વિચાર આવે, આ બધાને છોડી દઈને બધું મૂકી દેવાના વિચાર આવે. આવું નેગેટિવ વિચાર, નેગેટિવ ચિંતન બધાની અંદર થતું હશે, બધાની અંદર થતું હશે. હું જાણું છું બધાની અંદર થતું હશે. શું કરું શું કરું શું કરું? પણ આ પીડાને, આ વિચારોનો નાશ કરવા માટે આ રામ નામ સિવાય કોઈ માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી. બોલા તું માગે આલું, આ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં, મારે કશું જોતું નહીં, મને તો તારી ભક્તિ તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી ખાલી તો એવું કહી દે માણસ, મારી મારે કશું જોતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ ને ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે, જેટલું માગ્યું છે એટલું જ મળશે. અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય. પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય. પણ આ જીવન જે સુખ માટે તમે ફરો છો ને, એ વાસ્તવિક સુખ શું છે ને એ જ મનુષ્યને નહીં ખબર. અસલી સુખ ક્યાં છે ને એ જ ખબર નહીં. એ સુખ માટે તો તમે ફરો છો, અસલી સુખ ક્યાં છે? તો કોઈ કહે છે પૈસા, અમે પૈસા નહીં, પૈસા વાળા થઈ જાય સુખી. કોઈ કે હું બીમાર છું, મારું શરીર તંદુરસ્ત થઈ જાય હું સુખી. બીમાર વ્યક્તિ માટે સુખ શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિની સુખ, એનું સુખ શું હોય કે હું મારા જો પૈસા આવી જાય, પૈસા વાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય બરોબર, તો એને શું હોય કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયા વાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમત છે. તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. વગર ઉતાર નથી. પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ, જગત જનની જે ગણ હોય. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી.
અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આજ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની હું રોમવારી ઉગતાની મેરડી જાગૃત બની છું કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેરડી જાગૃત બનાવી. તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ. તમારી કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે, દેવી શક્તિની મહિમા સાંભળવા મળશે. દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે. તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે. બેઠા છો રામ, ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વારીને બેઠા છો. નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય. તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો તો પહેલેથી તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તેવો વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય. રામ, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે. કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આયા હોત, અહીં ના આયા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત. તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે. તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં જોઉં છું ને, તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની, અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો આ સ્થૂલ આંખોથી આ સ્થૂલ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. એ સૂક્ષ્મ શું છે? તમારું મન. એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો, એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુદ્ર, જે સુખનો સમુદ્ર. જે સુખ માટે તમે જગતમાં ફરો એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગીને ભૂકો થઈ જાય ખુખાર મેલડીરા પાર. અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કંઈકનું ભલું થઈ ગયું.
રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું તો એમનાય કામ કરીને બેઠી. તો ખાલી નામ લેવાથી, ખાલી મોબાઈલમાંથી દર્શન કરવાથી જો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા જ કામ થઈ જતું હોય, ના થતું હોય એવું, તો તમે રૂબરૂ મન જુઓ છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જુઓ છો. તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો આ વિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. જગતમાં માં કોઈ નહીં ને પણ માં બસ આ મારી કરી અને મને પોતાની બનાવી લો. બસ પોતાની બનાવવા માટે હું કશું માંગતી નહીં તમારી જોડે. બસ ખાલી વિશ્વાસ કરો કે દેવી શક્તિ છે, અને દેવી શક્તિ છે તો મારી છે. બસ દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહી શકે કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેરડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે. એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. હું આવતા રવિવાર સુધી તમને અહીં બોલાવાય નહીં માંગતી હોય, એટલી દયાળુ માતા છું. કેટલું બધું સુખ આપી દઉં, એટલું બધું સુખ આપી દઉં કે બસ એક જ વખત આવો ને કાયમ માટે સુખી થઈ જાય. એ ફરી ક્યારેય મારી બાજુ નહીં આવે, મારી બાજુ નહીં જોવે, મારા ધામમાં નહીં આવે, મારા ગુણગાન નહીં ગાય, ક્યારેય મને પ્રણામ નમસ્કાર નહીં કરે, તો હું ક્યારેય તમારી પ્રણામ નમસ્કાર ને તમારા ગુણગાન સાંભળવા માટે મારા કાન ક્યારેય રાજી નહીં રહે. આટલો રાખજો. એની મન નહીં ભૂખ, એની મન ભૂખ નહીં કે તમારું ભલું કરું ને તમે મારા ગુણગાન ગાઓ. હું તમારું ભલું કરું અને તમે મને સામે બદલામાં કંઈક આપો. મારે એની ભૂખ નહીં. મારે તમારી પ્રશંસા નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને, ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. દીકરાને તરસ લાગી હોય તો માની ફરજ બને છે કે દીકરાને તરસ લાગી છે તો પાણી પીવડાવવું. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે, મમ્મી મને નવડાય. પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે, માટીમાં રમીને લાય અને નવડાવું, તો માં એને કસી નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ, માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એને ગારો બોલતો, એના લાતો મારતો, છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. હા, એનો મેલ ધોવા માટે નવડાવવા પરાણે તે મારીને ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી, પણ થોડાક ક્ષણોમાં, થોડાક સમયમાં તરત જ માં એને કોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે. એનું નામ માં કહેવાય. કેમ કે માની અંદર મમતા છે, કરુણા છે, દયા છે. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જેને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું, કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા, દયા હશે. એક નાનું વાંદરું હશે ને પણ એનું તે બચ્ચું હશે ને તે માં, એ વાંદરાની નાના બચ્ચાની માં, એ પોતે નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે. એનો માં કહેવાય. ત્યાં સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરી શકે. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. તો
માં છે ને આવા દરેક એના સંતાનને ચાહતી હોય. અને માં એ જગતજનની, માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિ શક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગતજનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગતજનની. તો આખી જગતજનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. શું કીધું? તમે માની ચુંદડીના હેઠળ બેઠા છો. એટલે હર હંમેશા માટે માં પોતાની સંતાન પ્રત્યે એટલી કરુણા રાખે, એટલી દયા રાખે કે માં કોઈ દર ચાહતી નહીં કે દીકરા તું મને કંઈક સામે બદલામાં આપ. કેમ કે માં પોતાના દીકરાને પ્રેમ કરે છે, એના ચાહ છે. એટલે માં ક્યારેય ના માગે કે હું તને ચાહું છું તો સામે તું મને ચાહ, સામે તું મને બદલામાં કંઈક આપ. પ્રેમ કોને કહેવાય? એક બાજુ હોય કે કદાચ ભલે તું મને ગારો બોલું તો હું તને ચાહું છું. તો માં, તમે આખા જગતમાં બધી જગ્યા ફર્યા, તમારા કામ ના થયા, દુઃખ જલ્દી દૂર ના થયા, છતાંય તે તમે માતાજી ભગવાનને મેણા માર્યા, છતાંય તે મેણા ખાઈ નહીં તે અત્યારે તમારા ઘેર હાજરા હજુર દીવા બેહી રહી છે. તમારી પેઢીઓના મેણા ખાધા, એને ખાધા ને. 6-12 મહિના દીવો કર્યો, દીવાબત્તી ભક્તિ કરી, અને થોડાક ટાઈમ પછી કોઈ કામ ના થાય, કોઈ જલ્દી દુઃખ દૂર ના થાય, ઘરમાં કઈ એવી પરિસ્થિતિ, ઘટના અચાનક બની જાય, એટલે તરત માણસ રિહાઈ જાય કે આટલી બધી ભક્તિ કરી શું કામની, મારે તો જીવનમાં ઘટના બની, આ દુઃખ કેમ આવ્યું, આમ તેમ. છતાંય તમે માતાજી ભગવાનને ક્યાંક ને ક્યાંક વેણા મારી દીધા છે કે આટલા તારા દીવા કર્યા, આટલી તારી ભક્તિ કરી, તો આ દુઃખ ચમ આવ્યું એમ કરી ઓગરી કરી, છતાંય તે માં મેણા ખાઈને બેહી રહી છે. તો એની કૃપા માનો કે હજુ બેહી રહી છે આમાં કાળા કળિયુગમાં. હજુ કાળા કળિયુગમાં બેઠી છે તમારા ઘેર, હજુ કાળા કળિયુગમાં બેઠી છે અહીં બારીદા ધામમાં. તો કેમ બેહી રહી છે? કે માને ચિંતા છે. તમને ચિંતા નહીં ને એટલી મારા જેવી માતાને ચિંતા હોય તમારી. જેટલી તમને ચિંતા નહીં તમારા દુઃખની, એના કરતા 1000 ગણી, કરોડ ગણી ચિંતા મારા જેવી કરુણામય માનવ હોય કે શું કરું તો મારા દીકરાનું જલ્દી ભલું થઈ જાય, શું કરું તો મારો દીકરો જલ્દી સુખી થઈ જાય, શું કરું તો મારો દીકરાના મુખે 24 કલાક આનંદ દેખાય, એના મુખે હંમેશા ખુશી જ દેખાય. મને એની ઉત્સાહ હોય કે શું કરું. પણ હું જેટલું થાય ને એટલું કરી આલું છું, કામ તમારા કરી આલું છું, કોઈ કામ ના થતું હોય તો કરી આપું છું. પણ આ જીવન જે સુખ માટે તમે ફરો છો ને, એ વાસ્તવિક સુખ શું છે ને એ જ મનુષ્યને નહીં ખબર. અસલી સુખ ક્યાં છે ને એ જ ખબર નહીં. એ સુખ માટે તો તમે ફરો છો, અસલી સુખ ક્યાં છે? તો કોઈ કહે છે પૈસા, અમે પૈસા નહીં, પૈસા વાળા થઈ જાય સુખી. કોઈ કે હું બીમાર છું, મારું શરીર તંદુરસ્ત થઈ જાય તો હું સુખી. બીમાર વ્યક્તિ માટે સુખ શું હોય? મારું શરીર તંદુરસ્ત થઈ જાય, મારું શરીર નિરોગી થઈ જાય તો હું સુખી. ગરીબ વ્યક્તિની સુખ, એનું સુખ શું હોય? કે હું મારા જો પૈસા આવી જાય, પૈસા વાળો થઈ જાઉં તો હું સુખી. શું હોય? હું સુખી. કોઈ નાનો માણસ હોય, બરોબર, તો એને શું હોય? કે હું મોટો માણસ બની જાઉં તો હું સુખી. પણ મોટા માણસ બનેલા રૂપિયા વાળા તંદુરસ્ત વ્યક્તિ હોય તે દુખી છે. તેનું કારણ એક જ છે કે એ વસ્તુમાં સુખ નથી. એ ખાલી થોડા ક્ષણો દેખાતું સુખ છે, અનુભવાતું સુખ છે. અસલી સુખ તો ભક્તિમાં જ છે. જો રૂપિયામાં સુખ હોત તો રૂપિયા વાળા સુખી જ રહેત ને. દર મંદિરો રૂપિયા વાળા જાત તો રૂપિયા વાળાની લાઈન થાય છે ને મંદિરોમાં. તો એમને તે દુઃખ તો છે જ. તંદુરસ્ત વ્યક્તિ હોય ને, જેના શરીરમાં કોઈ રોગ નહીં, એ મંદિરોમાં લાઈનમાં ઉભો રહે છે ભગવાન માતાજીને કગરવા માટે. તો એને કંઈક નું કંઈક દુઃખ છે. એવી રીતે સંસારમાં તમામ વસ્તુ જેની જોડે હશે, આ સાંસારિક વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી હશે, નામના, ઇજ્જત, રૂપિયા, ગાડી, બંગલા, બધું, છતાં એનો દુઃખ છે.
તેનું કારણ છે કે તમે સુખ માનો છો ને કે રૂપિયામાં છે, ગાડીમાં છે, માન સન્માનમાં છે, શરીર તંદુરસ્ત રહે એમાં છે. તો ના, એમાં સુખ હોત ને તો આ દર બધે ભટકતા લોકો દેખાતા ના હોત. પણ અસલી સુખ, અસલી આનંદ એ તમારી કુળદેવીની ભક્તિમાં અને મારા જેવી રોમવારી મેરડીની ભક્તિમાં જ છે. રામ અને મારા રામ નામમાં છે. સાચું ખોટું? આ તમારી માંગ કહું છું. અંદરની માંગ શું છે? તમારી અંતર આત્માની માંગ. કેમ કે તમે માંગ છે તમારી અંદર. તમારો સ્વભાવ શું? માગવાનો. મંદિરમાં જાય નહીં એ પહેલા તો 10 અરજી, 10 રૂપિયા મંદિરમાં નાખે 10 અરજી કરી હોય. જાણે પૈસાથી માતાજીને અરજી થતી હોય. 100 રૂપિયા નાખ્યા હોય તો 100 અરજી. સાચું ખોટું? મતલબ તમે બસ માતાજી આગળ તો આમ થઈ જાય, આ થઈ જાય તો સારું, આ થઈ જાય, બસ માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો, માતાજી આ કરી આલો. તો લો એ 10 અરજી તમારી પૂરી કરી દો ને તો આવતા રવિવારે તમે 20 અરજી લઈને આવો કે નહીં? અને એ 20 પૂરી કરી આલો તો આવતા રવિવારે 50 અરજી લઈને આવો. કદાચ આશીર્વાદથી 50 અરજી પૂરી કરી આલું તો આવતા રવિવાર માણસ 100 અરજી લઈને આવે, આખા પરિવારની, કુટુંબની અને સગાવાળાની, કે મારું તો સારું થયું પણ આ બાજુવાળો બચારો બહુ દુખી છે, એને કેન્સરથી એને મટાડી દેજે, એને મટી જાય. મારી અમાર માસીને લકવો થઈ જશે, એને મટાડી દેજે. તમારા આખા ગામનું ભલું કરી દો ને તો તમે આખા જિલ્લાનું લઈને આવો. મનુષ્યનો સ્વભાવ આવો છે, માગવાનું, બસ માગવાનું. એવું જ છે ને? તમારી અંતરાત્મામાં પૂછો, બસ માગ જ કરવાનું. એટલે કોક દાડો તો વગર માગે આવો એમને તો માને વાલું લાગે. રોજ તમારા ઘરના આંગણે કોક આવીને ઉભો રહી જાય, આપો ને કંઈક, આપો. તમે દયાવાન સજ્જન વ્યક્તિ હોય તો એને કંઈક આપો તે, પણ રોજ આવીને માગ કરો તો આલવા વાળાને થાય કે આને શું કહેવું? સાચું ખોટું? અને જેની જોડે તમે માગવા જાઓ છો એની જોડે સુખ, સંપત્તિ, વૈભવ, આખા સંસારનું તમામ સુખ, સંપત્તિ, વૈભવ એના શરણોમ છે. જેની જોડે તમે માગવા જાઓ છો, માતાજી ભગવાન, એની જોડે આખું ભંડાર છે, કે સંપત્તિનો ભંડાર છે, સુખનો ભંડાર છે. તો એવી માતાની આગળ તમે આટલું માગો, આટલું મતલબ આ નોકરી બની જાય, આ મળી જાય, માથું દુખે મારી આ કામ સારું થઈ જાય, મારી આ થઈ જાય, મારી લોન થઈ જાય, મારી પેલો 5000 રૂપિયા હાલતો નહીં એ આવી જાય. એ તો થઈ જશે. તમે ઉપાસના કરી છે, તમે રવિવાર ભર્યા છે, તમે ભાવ ભક્તિથી કંઈક બી શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અર્પણ કર્યું છે, 2 અગરબત્તી માતાજી નામથી ફેરવી છે, 5 કિલો ચકલાન ચણે તમે માતાજી નામથી ક્યાંક નાખ્યા છે, તો એના બદલામાં તમારું કામ તો થઈ જશે. પણ શું કાયમ માટે આ જ માગ કરશો? મારે શું આપવું છે તમને હજુ એની કલ્પના નહીં. હું એ કહું છું, મારે શું આપવું છે એની હજુ વિચારે નહીં કર્યો જીવનમાં. એટલું બધું આપી દેવું છે કે જીવનમાં કોઈ માગ જ ના રહે. માતાજી સામેથી પ્રસન્ન થઈને એમ કે બોલ દીકરા, આજુ રોમવારી ખુખાર મેલડી તારી ભક્તિથી પ્રસન્ન થઈને આવી. બોલા તું માગે આલું, આજ તું માગે આપું. તો એ મારા ભક્તના મુખેથી એમ નીકળે કે માં, મારા કશું જોતું નહીં, મને તો તારી ભક્તિ, તારા શરણ જોઈએ છે. એનું નામ અસલી સુખ, એનું નામ અસલ સુખ. પણ અત્યારે તો ખાલી તો એવું કહી દે માણસ, મારે કશું જોતું નથી, અને ઘેર જાય એટલે તરત પાછું ચાલુ. છતાંય મને ખબર છે કે મનુષ્યને એકદમ બદલાવ નહીં થાય. પણ ક્યાં સુધી માગ કરશો? માગશો ને તો આટલું મળશે. જેટલું માગ્યું છે એટલું જ મળશે, અને નહીં માગો ને અને મારી પર છોડશો ને કે માં તારે જે આપવું હોય આપ, તો મારે શું આપવાનું હોય હજુ એની કલ્પના નહીં. જેમ કે હું માં છું, હું આવી ગાડી બંગલા આલીને તમને રાજી ના રાખું. ગાડી બંગલા તો અમથો તે મહેનત મજૂરી કરો ને તોય ઘેર આવી જાય.
પણ હું જે આલવા માંગુ છું ને આ સંસારમાં કોઈ ના આપી શકે, એનું નામ માતા કહેવાય. રામ જોઈએ છે ને એવી વસ્તુ. એક દિવસ એક રાજા હતા અને મતલબ એક વ્યક્તિના, એક ગરીબ વ્યક્તિ હતો, એને કોઈને મતલબ જાન બચાવી. એક ગરીબ વ્યક્તિએ કોઈને તલાવમાં પડવાથી એની જાન બચાવી, મતલબ એ પડીને એને બચાવ કર્યો. તે વાત રાજાને ખબર પડી. એ વાત રાજાને ખબર પડી તો કે આપણા વિસ્તારમાં એક વ્યક્તિએ તલાવમાં પડેલા જીવ જોખમમાં મૂકીને એને બચાવવાનો પ્રયાસ કરીને તલાવમાં પડ્યો. તો રાજાને વાત મળી તો રાજાને પ્રસન્નતા થઈ કે આવો વ્યક્તિ કોણ છે, સેવાભાવી સજ્જન વ્યક્તિ કે જેણે પોતાનું જીવન મતલબ દાવ ઉપર મૂકી અને બીજાની રક્ષા કરી. તો બોલાવો આપણે એમના આપણા મહેલમાં. શું બોલાવો? તે મતલબ એ રાજા એ વ્યક્તિને બોલાવવા મોકલ્યા સિપાહીઓ, અને રાજા જોડે એ વ્યક્તિ ગયો અને કીધું કે બોલો, તો કે તમે આટલી મતલબ પોતાનો જીવ જોખમમાં મૂકીને તમે આ બચાવ કર્યો? તો કે હા હા મહારાજ, બચાવ કર્યો. તો કે બોલો, કોઈ વાંધો નહીં, તમારા બદલામાં હું તમને કંઈક ઇનામ આપવા માંગુ છું, કંઈક આપવા માંગુ છું, બોલો તમારે શું જોઈએ છે? તે ગરીબ વ્યક્તિ હતો અને ખાવાના મતલબ હરખું 2 ટાઈમનું મળતું નહોતું. તો ગરીબ વ્યક્તિ હતો તો એને શું માગ્યું કે 1 વર્ષ માટે મારે ભર્યા ભંડાર ભરે દો, બરોબર, અને 1 વીઘામાં જગ્યા કરી આલો, અને મારું એક નાનું એવું ઘર બની આલો. શું? મતલબ 1 વર્ષનું અનાજ મને ભરી આપો, 1 વીઘો જગ્યા કરી આલો, અને એક નાનું એવું મને ઘર બની આપો. કેમ કે ગરીબ વ્યક્તિ હતો, એની જોડે મતલબ ખાવાના હરખા નતા, રહેવા માટે ઘરે નતું. રાજાએ કીધું, તેને માગી લીધું. તો એને માગી તો લીધું, પણ જો અગર એ જ ગરીબ વ્યક્તિએ એવું કીધું હોત કે રાજા મારે મતલબ શું જોઈએ છે એ તો ખબર નહીં, પણ તમને જે ઠીક લાગે એ આપો, તો એ રાજાની ઈચ્છા શું હતી ખબર છે? આખો વિસ્તાર એને આપવો અને આખા વિસ્તારનો રાજા બનાવવો હતો. અને એને માગી શું લીધું? એક ઘર, 1 વર્ષનો અનાજ ભરી આલો, બસ આટલું પર્યાપ્ત છે. કેમ કે એની માંગ આટલી જ હતી. અગર એ વ્યક્તિ એવું કીધું કે તમને જો ઠીક લાગે, તમારે જે આપવું હોય એ આપો, તે રાજાના મનમાં તો એ જ હતું કે આને મારે આખા વિસ્તાર આપી દો, એક વિસ્તાર આપી દો, 1000 વીઘાનો એક વિસ્તાર આપી દો, અને એનો રાજા એને સ્થાપિત કરી દો કે લો આ ગામનો, આ વિસ્તારનો આ રાજા કાલથી આ વ્યક્તિ. એના રંકમાંથી રાજા બનાવવાની ઈચ્છા હતી. પણ તમે માગી લીધું શું આટલું? તો પછી રાજા શું કે ભાઈ હવે માગ્યું છે તો આપી દો. એ થોડી એવું છે કે ના ના હવે મારે તો આપવું છે તો લે. અગર એને હવે આ વાત કીધી હોત કે તમને જે ઠીક લાગે, તમને જે યોગ્ય લાગે એ મને આપો, તો રાજા 100% એના રાજા બનાવી દે. પણ તમે આ રીતે તે કદાચ કહેલો કંઈક વાતે તમારા થોડા ઘણા સત્કાર્યોથી માતાજી પ્રસન્ન થાય, માતાજી પ્રસન્ન થાય. એટલે એક દેવી શક્તિની એક મહિમા હોય છે કે તમે એની જેને માનતા હોય, જે તમારા આરાધ્ય દેવ હોય, માતાજી હોય, એને તમે દીવો કરતા હોય, અગરબત્તી કરતા હોય, એનું નામ લેતા હોય, એનું સ્મરણ થતું હોય, એનો ફોટામાં મોબાઈલમાં જોતા હોય, એના દર્શન કરતા હોય, એના દરબારમાં જતા હોય, તો એક દેવી શક્તિની મહિમા હોય છે. એનું નામ લેવાથી, એને યાદ કરવાથી, એનું સ્મરણ કરવાથી, એના ધામ જવાથી આપે રૂપે મહિમા તમારી આગળ પાછળ ફરે. એટલે તમે જે વસ્તુ કદાચ ઈચ્છા કરો કે એની આગળ બોલો, પ્રગટ કરો ને, એ તરત એ શક્તિ એનું કાર્ય કરી દે ને કરી જ દે, થઈ જ જાય. એમાં કોઈ ચમત્કારની નવી વાત નથી. બધા ચમત્કાર સમજે, મારી આ જબરો તે ચમત્કાર કરી દીધો, આ કરી દે. અને તમે ભક્તિ કરી છે, તમે જેનું નામ લીધું છે, જેનું સ્મરણ કરી છે, એની શક્તિ 24 કલાક તમારી જોડે હોય. તમે જે બોલો ને, જે માગો એ પૂરું થાય. પણ થોડી શક્તિ થોડી ભેગી થઈ નહીં, માગી લીધું, થોડું બેલેન્સ પડ્યું નહીં, વાપરી નાખ્યું. થોડું ભરો, ગલ્લો ભરો, બેલેન્સ ભરો, અને બેલેન્સ ના વાપરો તો સદુપયોગ, પશુ પક્ષીની સેવામાં વાપરો. તમારા વ્યક્તિગત જીવન માટે ભલે તમે દુઃખી રહી જાઓ ને, તો એક સમય ચાલશે કે હું દુઃખી રહું, પણ ના, મારી માં તારી કૃપાથી હું કોકને સુખી કરું ને, મને એવું આપજે. તમારા સુખનો ત્યાગ કરવો પડશે. જો ખરેખરમાં દેવી શક્તિની અપાર
મહિમા જોવી હોય જીવનમાં, અપાર સુખ અનુભવ કરવો હોય, અપાર કૃપા જોવી હોય, તો માતા એવું કહીશ, આ સાચા ભક્તો ના લાગુ પડે. આ સાચા ભક્તો ના લાગુ પડે કે જેને માં જોઈએ છે ને માની ભક્તિ જોઈએ. બીજા સાંસારિક કાર્યોની પૂર્તિ કરવા માટે ના બધું લાગુ પડતું. જો તમને ખરેખરમાં માના થવું છે ને, મારા બનવું છે ને પૂરેપૂરા, જેમ હું મારા દીકરાને લાડ કરું છું, પ્રેમ કરું છું, એવો પ્રેમ જોઈએ છે ને, તો હું માતા એવું કહીશ, તમારા સુખનો ત્યાગ કરી દો અને બીજાના સુખ માટે માતાજીને પ્રાર્થના કરો. અને જે બી માતાજી ભગવાન કૃપાથી તમને કંઈક આપે ને, તો તમારા માટે ના રહે તો કઈ નહીં, પણ બીજાના માટે વાપરી નાખો. તમારા માટે હું પૂરું કરી આલીશ. પણ ના, મનુષ્યની બુદ્ધિ ના, હું આમ વાપરી નાખીશ, કાલ જો માજો વધશે શું? આજ નડે છે આ યોજના, બુદ્ધિની યોજના, કલ્પનાઓ આજ નડે છે.